વાગડ વિસ્તારના રાપર તાલુકામાં નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને આદિશક્તિના ગરબામાં ઝૂમી રહ્યા છે. રાપરમાં માલી ચોક ખાતે માલી સમાજ દ્વારા 90 વર્ષથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવરાત્રીમાં બહેનો અને નાની બાળાઓ અને યુવતીઓ પરંપરાગત રીતે રાસ રમે છે. મોટાવાસ ખાતે પાટીદાર સમાજની મહિલાઓ પરંપરાગત પોશાક સાથે રાસ રમતા જોવા મળે છે, તો યુવા પેઢી પણ આધુનિક પોશાક સાથે રમે છે. દરિયાસ્થાન મંદિર પાસે આવેલ માતા દેરી ચોકમાં 4 પેઢીથી ચાલી આવતી આ નવરાત્રી મહોત્સવ 150 વર્ષથી પણ પૌરાણિક છે. આ નવરાત્રીમાં અનેક પરિવારોની 4 થી 5મી પેઢીના સંતાનો માતાજીના ગરબા રમે છે. લુહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવાર તથા આસપાસ રહેતી બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ઉપરાંત અયોધ્યાપુરી, કલોલિયા સોનીવાડી, માલી સમાજવાડી સહિતના વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.